નમસ્કાર મિત્રો, રોજગાર સમાચાર સાપ્તાહિક તારીખ 25 ફેબ્રુઆરી 2026નું અંક પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો। તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો। વિડીયોને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો। જોઈએ આ રોજગાર સમાચારમાં કઈ ભરતીની જાહેરાત આવેલી છે। તો મિત્રો જોઈએ આગળ। તો મિત્રો પહેલી ભરતી છે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી છે। ભરતીમાં જગ્યાનું નામ છે હેલ્પરની જગ્યા છે મિત્રો। ફિક્સ પગાર 5 વર્ષ માટે 21,100 રૂપિયા ફિક્સ પગાર છે અને ટોટલ જગ્યા 297 ટોટલ જગ્યાઓ છે। ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 13/2/26 થી 12/3/2026 સુધી ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે। તેમજ સંયુક્ત પરીક્ષા ફી અંગેની જાહેરાતનો સમયગાળો પણ આપવામાં આવેલો છે। કયા પ્રકારના દિવ્યાંગ ઉમેદવારો છે તો મિત્રો અહીંયા ABCDE પ્રમાણે અહીંયા કોષ્ટકમાં દિવ્યાંગ ઉમેદવારોનું લિસ્ટ આપેલું છે। એની સામે જગ્યાઓની સંખ્યા પણ આપવામાં આવેલી છે। મિત્રો ફોર્મ ભરવા માટે તમારે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.ની વેબસાઇટની મુલાકાત લેવાની છે અને એના માધ્યમથી તમારે ફોર્મ ભરવાનું છે। તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યા છીએ। તેમજ મુખ્ય સૂચનાઓ પણ આપવામાં આવેલી છે। તાજેતરના ફોટોગ્રાફ્સ અને સાઇન તમારે અપલોડ કરવાની છે। અરજી કરવા માટેની અહીંયા રીત આપવામાં આવેલી છે, એ પ્રમાણે ફોર્મ ભરવાનું છે મિત્રો। ફોર્મ ભરી અને કન્ફર્મેશન કર્યા બાદ એની પ્રિન્ટ કાઢી લેવાની છે। ત્યારબાદ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક ભરતી છે। એમાં ફાયરમેનની 2 જગ્યા છે, તેમજ સાયન્સની 1 જગ્યા છે। એમ ટોટલ 3 જગ્યા ઉપર ભરતી છે મિત્રો। ત્રણ જગ્યાની ક્વોલિફિકેશન અહીંયા કોષ્ટકમાં આપેલું છે, એની ક્વોલિફિકેશન છે। અહીંયા પગાર ધોરણ છે મિત્રો। એ પ્રમાણે તમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર પણ ફોર્મ ભરી શકો છો। 18 થી 25 વર્ષના કેન્ડિડેટ આની અંદર ફોર્મ ભરી શકે છે। એપ્લિકેશન ફોર્મ અહીંયા આપવામાં આવેલું છે, એ એપ્લિકેશન ફોર્મ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું છે। ત્યારબાદ ડાયરેક્ટર જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક મિકેનિકલ એન્જિનિયર એમાં ટોટલ 2 જગ્યા છે, એક કુકની અને એક બાબરની જગ્યા છે। તો મિત્રો જે લોકોને આની અંદર પણ ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકે છે। કોષ્ટક પ્રમાણે વેકેન્સી આપેલી છે મિત્રો। એપ્લિકેશન કરવા માટે પણ તમારે કુરિયર દ્વારા આ એપ્લિકેશન કરવાની છે। એની અંદર ક્વોલિફિકેશન કયું હશે તો કુક માટેનું ક્વોલિફિકેશન અહીંયા છે અને બાબર માટેનું ક્વોલિફિકેશન અહીંયા છે। એની અંદર પોસ્ટ પ્રમાણે તમારે પગાર ધોરણ નક્કી કરવામાં આવેલો છે। 18 થી 25 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે। ફોર્મ ભરવા માટે તમારે પોસ્ટ કુરિયર દ્વારા ફોર્મ ભરવાનું છે। ત્યારબાદ એક અહીંયા 2 અલગ અલગ કોષ્ટકમાં વેકેન્સી આપવામાં આવેલી છે, એક વેંકટેશ્વર કોલેજમાં છે અને નોર્થ ઇસ્ટ ઇન્દિરા ગાંધી હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ કોલેજમાં છે। આની અંદર મેડિકલ કોલેજ સાયન્સની અંદર ટોટલ 3 જગ્યા છે, ડેપ્યુટી મેડિકલ સુપરવાઇઝર, બાયોમેડિકલ એન્જિનિયર ને મેડિકલ ફિઝિશિયનના ટોટલ 3 જગ્યા છે। એના ફોર્મ ભરવા માટે અહીંયા તમારે કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક પ્રમાણે એપ્લિકેશન સાઇટની મુલાકાત લઈ અને તમારે ફોર્મ ભરવી શકો છો તમે। સાથે સાથે અહીંયા સાઈડમાં છે વેંકટેશ્વર કોલેજમાં, એમાં 3 જગ્યાઓ છે, અહીંયા આપવામાં આવેલું છે 3 જગ્યાઓ। એની અંદર પણ તમારે ફોર્મ ભરવું હોય તો 9/3/26 સુધીમાં તમારે અહીંયા કોલેજની વેબસાઇટ આપવામાં આવેલી છે, એ વેબસાઇટ ઉપર જઈ અને વધુ માહિતી લઈ અને તમે ફોર્મ
ભરી શકો છો। સાથે સાથે મિત્રો આની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમ ઇકોનોમિકમાં પણ જગ્યા છે। એમાં ટોટલ 14 જગ્યા છે। 14 જગ્યામાં જુનિયર આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ અને લેબોરેટરી એટેન્ડન્ટની ટોટલ 14 જગ્યા છે। એની પણ અહીંયા કોષ્ટક આપવામાં આવેલું છે અને આની પણ તમારે 21 દિવસની અંદર અહીંયા આપેલી વેબસાઇટની મુલાકાત લઈ અને તમારે ફોર્મ ભરવાનું છે। મિત્રો જે મિત્ર ઇન્ટરેસ્ટેડ હોય આમાં તો એ ફોર્મ ભરી શકે છે। તો મિત્રો વિડીયો ઉપર હોય તો વિડીયોને લાઈક કરી આપજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો। તેમજ બીજી ભરતી છે નેશનલ સુગર ઇન્સ્ટિટ્યૂટ। મિત્રો આની અંદર પણ ટોટલ અહીંયા 3 જગ્યાઓ છે। વેલ્ડર છે, ફાયર મેકેનિકલ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની છે। એની અહીંયા ક્વોલિફિકેશન અહીંયા સાઈડમાં એનું 3-3નું અહીંયા ક્વોલિફિકેશન આપેલું છે, પગાર ધોરણ આપેલો છે। મિત્રો તો કોઈ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તો અહીંયા એની સંસ્થાની વેબસાઇટ આપેલી છે, ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ આપવામાં આવેલી છે। વેબસાઇટની મુલાકાત લઈ અને લાયક ઉમેદવારો આની અંદર અરજી કરી શકે છે। ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં જગ્યા છે। સાયન્સ સીની ટોટલ 1 જગ્યા છે। મિત્રો પરમિનેન્ટ જગ્યા છે અને આ એપ્લિકેશન તમારે 30 દિવસની અંદર આનીમાં પણ કરવાની છે। વધુ માહિતી માટે અહીંયા વેબસાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે, એ વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો। મિત્રો આ બધી ગુજરાત બહારની જગ્યાઓ છે, તો મિત્રો તમે પણ બારોબાર પણ આમાં તમે ફોર્મ ભરી શકો છો। ગુજરાતની ભરતીની જાહેરાતની રાહ ના જોતા બારોબાર ગુજરાત બહાર પણ તમે ફોર્મ ભરી શકો છો અને તમારું કેરિયર બનાવી શકો છો। તેમજ છેલ્લી લાસ્ટ જગ્યા છે ડાયરેક્ટર જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરમાં। ટોટલ મિત્રો 11 પોસ્ટ છે। એમાં વ્હીકલ મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફિટર, આર્મર, એલડીસી એમ મળી ટોટલ 11 જગ્યાઓ છે। એ 11 જગ્યાઓની પોસ્ટ પ્રમાણે અહીંયા ક્વોલિફિકેશન આપેલા છે। આ છે વ્હીકલ મેકેનિકલ મોટર વ્હીકલનું ક્વોલિફિકેશન છે, પછી નીચે ઇલેક્ટ્રોનિકનું છે, ફિટરનું છે, આર્મર મેકેનિકલ સ્કિલનું છે, પછી અહીંયા બીજું લોઅર ડિવિઝન ક્લાર્કનું ક્વોલિફિકેશન છે। આ તમામના ક્વોલિફિકેશન સાથે સાથે આ પણ પોસ્ટ મિત્રો કુરિયર દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા તમારે ફોર્મ ભરવાનું છે અને ફોર્મ 20 થી 25 દિવસની અંદર આનું ફોર્મ ભરી અને તમારે મોકલાવાનું છે આ સરનામા ઉપર। તેમજ એની પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા પ્રમાણે એના કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવશે। તો મિત્રો આ રોજગાર સમાચારમાં એટલી જાહેરાત આપવામાં આવેલી હતી જે આપના સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। તો મિત્રો મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।